विद्यार्थी मित्रों, आज આપણે ઉષ્મીય ઊર્જા વિશે શીખીશું। ઉષ્મીય ઊર્જા સૌપ્રથમ તો ઉષ્મીય ઊર્જા એ શેમાંથી ઉદ્ભવે છે? તો આપણે જાણીએ છીએ કે અણુઓ સતત ગતિ કરતા હોય છે, એટલે કે અણુઓ અને પરમાણુઓની ગતિમાંથી ઉદ્ભવે છે। तो उष्मीय ऊर्जा उद्भवવાનું मुख्य कारण अणुओनी गति। એટલે ઉષ્મીય ઊર્જા શેમાંથી ઉદ્ભવે? તો અણુઓની ગતિના કારણે। અણુઓની ગતિના કારણે। પણ અણુઓની ગતિનો આધાર શેના પર? અણુઓની ગતિનો આધાર એ તાપમાન પર રહેલો છે। એ તાપમાન પર રહેલો છે। જો તાપમાન વધુ तो गति ऊर्जा बढ़े। गति ऊर्जा बढ़े એટલે કે જો કોઈપણ પદાર્થનું આપણે તાપમાન વધારીએ તો અણુઓની ગતિ વધારે મળશે, એટલે કે એમની ગતિ ઊર્જા વધી જશે। તો ગતિ ઊર્જા વધે એટલે અણુઓની ગતિ વધે, તો ગતિ વધે તો ઉષ્મીય ઊર્જા પણ વધે। તો ઉષ્મીય ઊર્જા હકીકતમાં શું છે? તો કોઈપણ પદાર્થની અંદર रहेला अणुओनी गति ऊर्जाનું સરેરાશ સ્વરૂપ, સરેરાશ માપ એને આપણે પદાર્થમાં રહેલી કુલ ઉષ્મીય ઊર્જા તરીકે ઓળખીશું। એટલે ઉષ્મીય ઊર્જા એ શું છે? તો ઉષ્મીય ઊર્જા એ પદાર્થમાં રહેલા અણુઓની सरेराश गति ऊर्जा ए पदार्थनी उष्मीय ऊर्जा। तो पदार्थ में रहेला अणुओनी सरेराश गति ऊर्जा ए पदार्थनी उष्मीय ऊर्जा। हवे मित्रों आपणे आगळ जोई गया 4 प्रकारना जे आंतरआण्विक आकर्षण बळो, जेमांथी 3 प्रकारना आपणे बळो जोया ए वांडरवाल्स बळो। वांडरवाल्स बळो ए आंतरआण्विक आकर्षी बळो हता। तो आंतरआण्विक आकर्षी बळो ए शुं करे? अणुओने एकबीजानी नजीक लाववा प्रयत्न करे। एटले आपणे जाणीए कि आंतरआण्विक आकर्षी बळो, आंतरआण्विक आकर्षी बळो ए अणुओने एकबीजानी नजीक लावे छे, એટલે કે એકબીજાની પાસે ખેંચે છે। જ્યારે ઉષ્મીય ઊર્જા અણુઓને એકબીજાની દૂર ધકેલે છે। એટલે બંને વિરોધાભાસ છે કે આંતરઆણ્વીય આકર્ષી બળો એ પદાર્થના અણુઓને એકબીજાની નજીક લાવે છે, જ્યારે ઉષ્મીય ઊર્જા એ પદાર્થના અણુઓને એકબીજાથી दूर લઈ જાય છે। હવે મિત્રો આપણે જો કોઈ રીતે આંતરઆણ્વીય આકર્ષી બળો વધારીએ, એટલે કે અણુઓને પાસે લાવીએ, તો એ દરમિયાન જો ઉષ્મીય ઊર્જા ઘટાડવામાં ન આવે, સમજો બરોબર, ઉષ્મીય ઊર્જા ઘટાડવામાં ન આવે તો વાયુને પ્રવાહી સ્વરૂપે ફેરવી શકાશે નહીં। ફરીથી વાયુના અણુઓમાં आंतरआण्वीय आकर्षी बळो खूब ओछा होय छे। वायुना अणुओ छूटा छवाया गोठवाय छे, एटले आंतरआण्वीय आकर्षी बळो ओछा होय छे। पण कोई कारणसर जो आंतरआण्वीय आकर्षी बळो आपणे वधारीए, अणुओने अरे वायु पर दबाण आपीए तो अणु एकबीजानी नजीक आवशे। एटले आंतरआण्वीय आकर्षी बळो तो वधी गया, पण जो उष्मीय ऊर्जा घटाडवामां न आवे, एटले के जो आपणे तापमान न घटाडीए, तापमान घटाड़ीए तो ज उष्मीय ऊर्जा घटे। तो जो उष्मीय ऊर्जा न घटाड़ीए तो वायु ने प्रवाही स्वरूपे फेरवी शकाशे नहीं। तो आपणे एवुं कही शकीए कि कोईपण पदार्थनी अवस्थाओ ए शेना कारणे होय छे? अवस्थानो मुख्य आधार कयो? तो पदार्थनी अवस्थानो मुख्य आधार ए पदार्थमां रहेला अणुओना आंतरआण्वीय आकर्षी बळो અને ઉષ્મીય ઊર્જાના સમતોલનનું પરિણામ સ્વરૂપ, એટલે
આંતરાળની આકર્ષી બળો અને પદાર્થની અવસ્થા કઈ રીતે નક્કી થાય? કઈ રીતે નક્કી થાય? તો પદાર્થની અવસ્થાનો મુખ્ય આધાર, અવસ્થા એટલે ઘન, પ્રવાહી અને વાયુ. પદાર્થની અવસ્થાનો મુખ્ય આધાર એ આંતરઆણ્વીય આકર્ષી બળો અને ઉષ્મીય ઉર્જાનું સમતોલનનું પરિણામ. પદાર્થની અવસ્થા કઈ રીતે નક્કી થાય? તો પદાર્થની અવસ્થા એ આંતરાળીય આકર્ષી બળો અને ઉષ્મીય ઉર્જાના સમતોલનનું પરિણામ. બંને જે પરિબળો છે એ જે અવસ્થાએ સમતોલન પામશે એ અવસ્થા પદાર્થ ધારણ કરશે. હવે આપણે જોઈએ મિત્રો કે વાયુથી પ્રવાહી અને પ્રવાહીથી ઘન. ચલો અવસ્થા આપણે વાયુમાંથી પ્રવાહીમાંથી ઘન તરફ જઈએ તો આંતરઆણ્વીય આકર્ષિત બળો, બોલો કેવા થશે? આંતરઆણ્વીય આકર્ષિત બળો વધે. જેમ અણુઓ એકબીજાની નજીક આવે એટલે કે પાસે આવે એટલે કે ઘન અવસ્થા ધારણ કરે તો આંતરાળીય આકર્ષી બળો વધે. પણ વાયુ, પ્રવાહી, ઘન, હવે આ ઉલટો એરો દોરું છું. જો ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં જતા જઈએ તો પદાર્થની ઉષ્મીય ઉર્જા વધે. તો ઘનમાં ઉષ્મીય ઉર્જા ઓછી હોય, આંતરાળીય આકર્ષી બળો વધુ હોય, પ્રવાહીમાં બંનેમાં વચ્ચે રહેશે, સમતોલન હશે અને વાયુની અંદર ઉષ્મીય ઉર્જા વધુ હશે અને આંતરાળીય આકર્ષી બળો ઓછા હશે. એટલે કોઈ પણ પદાર્થની અવસ્થાનો આધાર એ તે પદાર્થમાં રહેલા અણુઓનું આંતરાળીય આકર્ષી બળ અને ઉષ્મીય ઉર્જાનું સમતોલન સ્વરૂપ એટલે પદાર્થની અવસ્થા નક્કી થશે. હવે મિત્રો આપણે વાત કરી કે વાયુને પ્રવાહીમાં ક્યારે ફેરવી શકાય? તો જો અણુઓને એકબીજાની નજીક લઈ જવામાં આવે એટલે કે આંતરાળીય આકર્ષિત બળો વધારવામાં આવે અને ઉષ્મીય ઉર્જા ઘટાડવામાં આવે એટલે કે ઉષ્મીય ઉર્જા ઘટાડવામાં આવે. એનો મતલબ શું? તાપમાન ઘટાડવામાં આવે તો જ વાયુને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી શકાય. એટલે કે તો જ વાયુનું પ્રવાહીકરણ શક્ય બને. તો આ ઉષ્મીય ઉર્જા એ આપણે આ મુદ્દાની અંદર આટલું આપણે જોયું કે ઉષ્મીય ઉર્જા અને આંતરાળીય આકર્ષી બળો એ પદાર્થની અવસ્થા નક્કી કરે. હવે આગળનો મુદ્દો જોઈએ તો વાયુ, આપણે આ પ્રકરણની અંદર બે અવસ્થાઓ વિશે શીખવાનું છે, પ્રવાહી અને વાયુ અવસ્થા. તો સૌપ્રથમ આપણે વાયુ અવસ્થા વિશે વાત કરીશું. વાયુ અવસ્થાની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે બેઝિક ચર્ચા કરીએ તો આપણે જાણીએ છીએ કે સમુદ્રની સપાટીથી જેમ 1600 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે, ઉપર જઈએ તેમ 1600 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે જેની અંદર પૃથ્વી પર બધા સજીવો અસ્તિત્વ ધરાવે છે તો એ વિસ્તારને આપણે વાતાવરણ કહીએ છીએ. તો
તો મિત્રો વાતાવરણ એટલે સમુદ્રની સપાટીથી 1600 કિલોમીટર સુધીનો વિસ્તાર. એ વિસ્તાર એ વાતાવરણ અથવા એને આપણે બીજું નામ કહીએ તો ટ્રોપોસ્ફિયર. તો આ જે આવરણ છે એ આવરણ બધા જ સજીવોની એટલે કે આપણા માટે, આપણી જીવન માટે ખૂબ જ ઢાલ સ્વરૂપે છે, એટલે અતિ આવશ્યક છે. તો કેમ મિત્રો? તો એની અંદર O2, N2, CO2, H2 એટલે કે પાણીની બાષ્પ વગેરે આવેલું છે. આ બધા જ વાયુ અને પાણીની બાષ્પ આ વાતાવરણની અંદર અસ્તિત્વ ધરાવે છે. આ સિવાય મિત્રો અજ્ઞાત તત્વો કયા કયા? તો O2, N2, Cl2, F, પછી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. ટોટલ 11 તત્વો. એક તત્વ N2, O2, H2 તત્વ H2. તો આટલા તત્વો આપણે યાદ રાખીશું. 11 તત્વો H2, O2, N2, Cl2, ફ્લોરિન એટલે F2 લખીશું તો એ વાંધો નહીં, F2. બાકી બધા જ પેલા છેલ્લા સમૂહના તત્વો ઉમદા વાયુ. આ 11 તત્વો એ સામાન્ય તાપમાને અને દબાણે અસ્તિત્વ ધરાવે છે. તો સામાન્ય તાપમાન કયું? તો 27°C અને એક વાતાવરણ દબાણ. ટોટલ 11 તત્વો છે. એ 11 તત્વો વાયુ સ્વરૂપે રહેલા છે. તો 11 તત્વો આપણે યાદ રાખીશું. O2, H2, N2, Cl2, F2. પછી બાકીના 18મા સમૂહના બધા જ નિષ્ક્રિય વાયુ એ 27°C અને એક વાતાવરણ દબાણ વાયુ અવસ્થા ધરાવે છે. તો આ વાયુ અવસ્થામાં સામાન્ય પરિસ્થિતિમાં રહેલા આ વાયુ અવસ્થામાં રહેલા તત્વોના લાક્ષણિક ગુણધર્મો કયા હોઈ શકે? તો પહેલું આપણે જનરલ વાયુના ગુણધર્મોની ચર્ચા કરીએ તો પહેલું કે વાયુ એ સંકોચનીય છે. દાખલા તરીકે ઉદાહરણ લેવું હોય તો LPG, CNG વગેરે. બરોબર? તો વાયુ એ સંકોચનીય છે. આપણે એક વાત કરીએ કે એક નાની બોટલ હોય, એ બોટલની અંદર હાઇડ્રોજન વાયુના 100 કણો આપણે ભરી દઈએ તો એ સમય જવાના છે. પણ એ જ 100 કણોને જો હું ઓરડાની અંદર છૂટા મૂકી દઈશ તો એ એમનું કદ વધવાનું છે, પણ એ 100 કણોને હું દબાવીને એક નાની બોટલમાં ભરી દઈશ તો પણ એ શક્ય છે. એટલે કે વાયુને નાના પાત્રમાં દબાવીને ભરી શકાય છે. બરોબર? બીજું આપણે LPG ગેસ અને CNG માં સેમ એ જ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે. સંકોચનીય ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, વાયુ એ આપેલા પાત્રમાં બધી જ દિશાઓમાં એક સરખું દબાણ ઉત્પન્ન કરે છે. જો કોઈ વાયુને પાત્રમાં ભરેલો હોય તો વાયુના કણો સતત છૂટા એકબીજા સાથે સતત અથડામણ અનુભવતા હોય અને પાત્રની દિવાલ ઉપર અથડાતા હોય. જો આ પાત્રની સાથે
એ અણુઓ વડે પાત્રની દિવાલ ઉપર ઉદ્ભવતું દબાણ એ બેરોમીટર જો જોડી દઈએ તો બેરોમીટરનો પારો અહીંયા સરખી સપાટી હશે, પણ જો દબાણ ઉત્પન્ન થશે તો એ ઊંચે ચડશે, તો એને આપણે કહીશું વાયુનું દબાણ. તો વાયુ એ આપેલા પાત્રમાં બધી દિશામાં એક સરખું દબાણ ઉત્પન્ન કરે છે. ત્રીજો એનો ગુણધર્મ જોઈએ. તો ત્રીજો ગુણધર્મ વાયુની ઘનતા. વાયુની ઘનતા પ્રવાહી અને ઘન કરતા ઓછી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ઘનતા બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. હવે જો આપણે જાણીએ છીએ કે ઘનની અંદર કદ ઓછું એટલે કે અણુઓ નજીક નજીક, પ્રવાહીમાં એનાથી થોડું વધારે. વાયુમાં કણો એટલા બધા નજીક લાવી શકાતા નથી કારણ કે આંતરાણવી આકર્ષી બળ ઓછું હોય. તો જેમ કદ વધારે તો એકમ કદમાં રહેલા વાયુઓનો જથ્થો કેવો ઓછો એટલે ઘનતા ઓછી. તો અહીંયા કદ વધી જાય. વાયુની અંદર કદ વધારે હોવાથી એની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે વાયુના કણો થોડા કણો પણ હોય તો એ પાસે એકદમ નજીક નજીક ગોઠવાઈ શકતા નથી કારણ કે આંતરાણવી આકર્ષણ બળો ખૂબ ઓછા હોય છે. બરાબર. તો હવે ચોથો આપણે એનો મુદ્દો જોઈએ. ચોથો મુદ્દો છે કે વાયુઓને કદ અને આકાર ચોક્કસ હોતા નથી. વાયુઓને કદ અને આકાર ચોક્કસ હોતા નથી. હમણાં આપણે વાત કરી કે હાઇડ્રોજન વાયુને એક નાની બોટલમાં ભરી દઈએ તો પણ એ ગોઠવાઈ જશે, પણ જો એ બોટલમાંથી વાયુને હું બહાર છૂટો મૂકી દઈશ તો ઓરડામાં બધે પ્રસરી જશે. તો પહેલાં એનું કદ બોટલના કદ જેટલું હતું, હવે એને ઓરડામાં આપણે ગોઠવી દીધો તો વાયુના અણુઓ આપમેળે સતત પ્રસરી જવાના ગુણધર્મ ધરાવે. તો એ કદ ઓરડાના કદ જેટલું થઈ ગયું, તો એ કદ એનું ચોક્કસ હોતું નથી. પછી આકાર. વાયુ અથવા પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર એ ધારણ કરી લે, તો એના કદ અને આકાર પણ ચોક્કસ હોતા નથી. પાંચમો મુદ્દો પ્રસરણ. વાયુઓ કોઈ પણ પાત્રમાં અથવા તો કોઈ પણ જગ્યાએ સમાન રીતે આપમેળે પ્રસરી શકે છે. હમણાં જ કીધું આપણે બોટલનો વાયુ, જો બોટલ ખુલ્લી મૂકીએ તો એમાંથી બધા જ વાયુના કણો ઓરડામાં પ્રસરી જશે આપમેળે, કોઈ યાંત્રિક કાર્ય કર્યા વગર. તો કોઈ યાંત્રિક મદદ વગર વાયુના કણો આપમેળે કોઈ પણ જગ્યાએ પ્રસરણ પામી શકે છે. તો આપણે આટલા ગુણધર્મો વાયુના જોયા. 5 ગુણધર્મો આપણે યાદ રાખીશું વાયુ અવસ્થા વિશે. હવે એક મિત્રો ખાસ આપણે યાદ રાખીશું કે વાયુઓની અંદર આંતરાણવીય આકર્ષિત બળો નગણ્ય હોય છે, એટલે કે નથી હોતા, બહુ ખૂબ જ નહીવત, જેને ગણી ના શકાય, નહીવત હોય છે. તો વાયુના જે ગુણધર્મો છે એ પ્રાયોગિક પરિણામો પરથી જો તારવવા હોય તો એના ચોક્કસ સામાન્ય નિયમો છે, અને એ નિયમો એ વાયુના ચોક્કસ ગુણધર્મોને લાગુ પડે છે. તો કયા કયા ગુણધર્મો? તો વાયુનું દબાણ, કદ, તાપમાન, દળ વગેરે. આટલા જે વાયુના જે ગુણધર્મો છે એ ગુણધર્મો એના આટલા પરિબળોને લાગુ પાડેલા છે. તો વાયુને જો સમજવો હોય અથવા તો વાયુના ગુણધર્મો આપણે સમજવા હોય તો એના માટેના સામાન્ય નિયમો છે જેને વાયુના નિયમો તરીકે ઓળખીએ છીએ. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે વાયુના નિયમો વિશે અભ્યાસ કરીશું.